ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, નેક્સ્ટ આપણે શરૂઆત કરીએ. હવે સૂત્રો તમે ઓલરેડી લખેલા છે હવે, અને આપણે એને સમજવા માટેના સૂત્રો જે છે તે કયા સૂત્રો છે તે જે અહીંયા લખી નાખું. સૂત્ર કયા છે તો કે ઇન્ટિગ્રેશન 1/x² - a² dx. સૂત્ર છે 1/2a log x - a છેદમાં x + a પ્લસ c. આ એક છે. બીજું છે 1/a² - x². 1/2a log અહીંયા શું આવશે a + x છેદમાં a - x. એની જગ્યા પર તમે x + a છેદમાં x - a લખી નાખો ને તો વાંધો નથી આવતો. માનાંકને કારણે એવું નહીં, પણ માનાંક છે બરાબર છે. અહીંયા x + a લખો તો કોઈ વાંધો નહીં મળે. અહીંયા x - a લખો તો -12 આવે. પણ માનાંકમાં છે એટલે માઇનસ નીકળી જાય એવું નહીં, પણ log 1 તો log 1 જ થશે. log 1 એ 0 થશે. કેવી રીતે તો કે log x છેદમાં -1 આવું આવે એટલે એને log x - log 1 લખાય ને આ 0 થઈ જાય છે. એટલે એ જતું રહે છે. એટલે આમાં x - a લખી નાખો તો કોઈ વાંધો નથી. કે કોઈ અંક હોય તો પણ c માં જતો રહે. ધારો કે અહીંયા 2 હોતે તો અહીંયા log 2 કરતો log 2 મારા સામે જતો રહે, નવો c' બની જાય. બરાબર? એટલે એવું જરૂર પડે ત્યાં આપણે કરવા પડે. એવા ચેન્જીસ કદાચ હોઈ શકે એવા. અહીંયા એટલે માનાંકના કારણે એવું વિચારી મૂકો તો વાંધો નહીં, પણ એક્ઝેક્ટલી મેથડ આ બને છે x + a છેદમાં x - a. એટલે x આગળ પાછળ હોય માઇનસમાં વાંધો નથી. અહીંયા માઇનસ હોય ત્યારે ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. અહીંયા a આગળ હોય, અચળ આગળ હોય ત્યારે પ્લસ ઉપર ને માઇનસ નીચે છે. બરાબર? એટલે આટલી ટર્મ તમારી થશે બે સૂત્રને યાદ રાખવા માટે, કારણ કે એકબીજામાં ભેગા જવાની શક્યતા વધારે છે આમાં. એટલે ઓકે, હવે આવશે 1/x² + a². તો આ છે 1/a tan inverse x/a. ક્યારે પ્લસ આવે ત્યારે tan inverse વાળું આવું છે. ઓકે, પછી આવશે 1/a² + x² પણ આ બનવાનું છે. હા, તો બદલાય એટલે બદલી નાખ્યા. √x² - a². કે √x² + a² બંનેમાં. તો log x ± પ્લસ જ આવે તો સોરી પ્લસ અહીંયા પ્લસ ઓ માઇનસ. એટલે માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ, બેમાંથી જે આવતો હોય. અથવા તો બંનેમાં સેપરેટ લખી નાખું તો કોઈ ચિંતા નહીં રહે. 1/√x² + a² log x + વર્ગમૂળમાં x² + a² + c. અહીં તો પ્લસ જ આવે છે બંનેમાં. એટલે log x + રકમ, log x + રકમ. સમજાયું? એટલે આ તમારા log વાળા સૂત્રો થયા. અને બીજું એક રહી જાય છે તે શું તો કે જો આ x² - a² a² - x², x² + a² ઉલટાવું તો એ થશે x² - a² x² + a². a² - x² બાકી ને, એટલે 1/√a² - x² એટલે એ આવશે sin inverse x/a + c. બરાબર? 1/√a² - a², 1/√1 - x² sin inverse આવે કે તે પ્રમાણે 1/x² - a² માં ઇન્વર્સ ના સૂત્રો નહીં મળે, log વાળા આવતા છે. x² + a² એટલે x² + 1 આવે tan inverse નું સૂત્ર તો તે હતું. પણ અહીં તમને મેં 1 એની જગ્યા પર 1 આવે તે સૂત્ર લખાવેલા અને પછી તમારી બુકમાં હતા એટલે, અને અહીંયા પછી 1 ની જગ્યા પર કોઈ પણ અચળ આવે તો સૂત્ર તમારા આ રીતે બદલાય છે તે આવશે. અને 1/mod x √x² - a² dx. તો 1/a sec inverse x/a. x/a sec inverse નું સૂત્ર છે ને એવા, પણ એની જગ્યા પર 1 આવેલું છે એટલે અહીંયા a આવે છે. આમાં 1/a નથી આવતું. રૂટમાંથી બહાર નીકળે એટલે કેન્સલ થઈ જાય છે એ સૂત્ર. આમાં આવી જાય છે કારણ કે આમાં રૂટ નથી એટલે કેન્સલ થવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આટલા તમારા જે સૂત્ર છે તેના પર ડિપેન્ડન્ટ તમારા સમ આવશે. ધ્યાન રાખો ઓળખવાનું કેવી રીતે. બધામાં x ની ઉપર 2 ઘાત છે. જો x² વાળો સમ છેદ આવે, છેદ દૂર ન કરી શકાય કે ઉપર અચળ પદ જ છે. બધામાં એક જ છે. ઉપર બધામાં એક જ છે. નીચે x² - a² એટલે 2 પદ આવે. x ની ઉપર વર્ગ હોવો જોઈએ. અચળમાં તો વર્ગ નહીં હોય તો આપણે જન્માવી શકીએ. ધારો કે 3 હોય તો √3 નો વર્ગ, 4 હોય તો 2 નો વર્ગ એવું લખાશે. x ની ઉપર વર્ગ જ હોવો જોઈએ. ચતુર્ઘાત હોય તો x² નો વર્ગ એવું નહીં ચાલે. હા, તો પછી x² માટે સપોઝ થતો હોય તો ચાલે. મતલબમાં ચલ એક જ હોય તેનો જ વર્ગ. ચલની જગ્યા પર ચતુર્ઘાત હોય તો મેં વર્ગનો વર્ગ લખું તો પછી અંદરના x² માટે મારે ધારવાના, પછી ઉપર વર્ગ બની જતો હોય તો વાંધો નહીં. બરાબર? અચળમાં હું એવું કરી શકું, એક ચલમાં નહીં.
એટલે વર્ગવાળા પદ બે જણા નીચે આવે તો બધા જ સૂત્ર છે, વચ્ચે પ્લસ હોય તો પણ છે, વચ્ચે માઇનસ હોય તો પણ છે, પદ આમથી આમ થાય તો પણ છે ને ઋણ હોય તો પણ છે. આ તમારા સૂત્રો છે. આમાંથી મેં એક સૂત્ર બતાવું તમને, ખાલી બધાની માહિતીમાં મેથડ નથી આપી કે કેવી રીતે આવ્યું, થિયરી મારે કોઈ કામ નથી, તમારી ટેક્સ્ટબુકમાં તમે જોઈ પણ શકો છો. દાખલા જ છે બેઠા. કેવી રીતે? તો કે મેં ધારો કે આની મારે વાત કરવી હોય તો મારે કામ શું છે, 1/x² - a² માં, તો 1/x² - a² માં x - a x + a ફેક્ટર પડે કે x - a x² - a² ના ફેક્ટર પાડી નાખ્યા, x - a x + a. હવે તો કે પેલા આગલા દાખલામાં આપણે લાસ્ટ વિડિયોમાં જેમ પદ અહીંયા બે હતા ને, x - a x - b, તો તે અરે પ્લસ a, સોરી હા, x - a x + a. તો આ બે પદને સીધા ઉપર અરેન્જ કરી નાખો, x - a x + a. વચ્ચે માઈનસ જોઈશે તો x કેન્સલ થશે, બરાબર છે? તો જ્યારે x + a આગળ લઈ લો તો વધારે સારું પડે. માઈનસ થી ચાલુ થઈ જાય કોઈ પ્રોબ્લેમ નહીં મળે. તો અહીંયા પ્લસ a ને આપણો પ્લસ a એટલે 2a રહ્યા કે નહીં, એટલે અહીંયા આવશે 1/2a ને આ સેટ થઈ ગયું. કેમ આવું કર્યું કે મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે, એટલે નીચે ગુણાકાર ને ભાગાકાર ગુણાકાર નીચે નહીં ચાલશે, મને ગુણાકાર એટલે ગુણાકારમાંથી એક પદ કેન્સલ થાય તેના માટે. આવું દાખલામાં પણ આપણે અમુક જગ્યાએ કરવું પડે તો કરીશું કે સુરેખ વિધેય બે પદ ગુણાકારમાં જો આવેલા હોય ને સુરેખવાળા પદ, તો બેઠા ઉપર પ્લસ કે માઇનસ થી લખી દઉં, આ સરખો હોવું જોઈએ પણ તો એ કેન્સલ થઈ જશે ને બેઠા. અહીંયા 2x 2x તો અહીંયા પણ 2x 2x આવી જશે, એટલે એ પદો સીધા ઉપર અરેન્જ કરી શકો, બેઠા જ ઉપર લખી દેવાના પ્લસ કે માઇનસ, માઇનસ જવા મોટે ભાગે x કેન્સલ કરવાનું. એટલે તો હવે હું ઇન્ટિગ્રેશન કરું તો 1/2 તો બહાર આવ્યો, અહીંયા ઇન્ટિગ્રેશન કરી નાખું, બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઉં છું. અને હવે હું છેદ સેપરેટ આપું તો શું રહેશે, 1/x - a, આ કેન્સલ થશે એકવાર, અહીંયા 1/x + a રહેશે, આ કેન્સલ થશે, એટલે x - a x + a આ રીતે રહેશે મારી પાસે dx. થયું? તો હવે આવશે 1/2a. આ કોનું સૂત્ર આવ્યું તો કે log સુરેખ વિધેય છે ને, log 1/x થયું ને, એટલે સુરેખ વિધેય એટલે 1/x એટલે log x - a ને આ આવશે log x + a + c. એટલે 1/2a log, બે log ની બાદબાકી એટલે જે રકમ છે તે લોકોનો ભાગાકાર. આવી ગયું તમારું સૂત્ર. તો આ સૂત્ર પણ રીતે થવાનું, a² - x² ના અવયવ a - x a + x આવશે, એટલે અહીંયા a - x આવશે, એટલે આ માઈનસ વાળું પદ મારું માઈનસ માં આવશે. અહીંયા a - x x નો ગુણક માઈનસ માં એટલે છેદમાં -1 આવશે, એટલે અહીંયા માઈનસ આવે, એટલે માઈનસ આવે એટલે આ પ્લસ થશે, એટલે નીચે જશે, માઈનસ તમારે સોરી બહાર આવશે, અસરમાં જતા રહેશે, અને ઓલું પ્લસ વાળું પદ ઉપર આવશે અને માઈનસ વાળું નીચે આવશે. એટલે આટલા ચેન્જીસ થશે. સેમ આ રીતે કરી નાખવાનો હોય તમારો દાખલો. આ પેટર્ન છે તમારે આ રીતે કરવાની હોય છે બધા સૂત્રો. અને એક આ ઇન્વર્સ પણ બતાવી દઉં, તમારે તો ફિક્સ સીધો આ જ યાદ રાખવાનું છે. દાખલો તમને આમથી પૂછવાનો પણ એકથી માત્ર બતાવી આ કરી છે. તો હવે આમાં મારે શું કરવાનું છે, 1/x² + a², આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. 1/a tan inverse x/a કઈ રીતે આવતું છે તે. તો આપણે એને શું કહેવાય, પ્રતિવિધેયમાં આપણે અમુકમાં આદેશ લેવાની વાર્તા શીખેલા હતા કે x² + a² હોય તો મારે tan θ સપોઝ કરવાનું, x² - a² હોય તો sec સપોઝ કરવાનું, a² - x² હોય તો sin સપોઝ કરવાનું. તો આવા દાખલામાં મારે ત્રિકોણમિતિય આદેશ લેવા પડે છે. એટલે અહીંયા x² + a² છે, એટલે મેં x બરાબર શું સપોઝ કરું, a tan θ. અહીંયા a છે ને, x બરાબર a tan θ હું સપોઝ કરું છું. અને એટલે એનું વિકલન જે આવશે θ માં આખો જવાનો, dx બરાબર a tan નું વિકલન sec વર્ગ θ dθ. એટલે I શું બનશે, 1/x² + a² tan, અરે કે x પર લખાઈ ગયા મારાથી, x ની જગ્યાએ તો સપોઝ કર્યું ને મેં, x² ની જગ્યા પર આવશે a² tan² θ + a² ને dx ની જગ્યા પર આવશે 1/a² કોમન નીકળશે, tan² + 1 એટલે sec² લખાશે. આઈ થિંક આ એક કેન્સલ 1/a. એવું મેં આમાં ઇન્વર્સમાં કરવા જાઉં તો પેલા રૂટમાંથી બહાર નીકળશે ને, તો એ મારો જે આવશે તે એક જ આવશે, એટલે સીધો એ કેન્સલ થશે, એટલે 1/a નહીં રહે. અહીંયા રૂટ નથી એટલે 1/a રહી જાય છે. આ 1/tan² + 1 એટલે ઉપર પણ sec² અને નીચે પણ sec² જ આવ્યા.
આનો જવાબ સાહેબ વર્ગ થશે 1/a d થીટા થીટા પ્લસ c તો 1/a થીટા એટલે કોણ તો કે થીટા એટલે અહીંયા x/a = tan થીટા લખાશે ને એટલે થીટા બરાબર tan ઇન્વર્સ x/a આ તમારું સૂત્ર આવી ગયું એટલે સિમ્પલ વસ્તુ છે વચ્ચે પ્લસ આવે x² + 1 તો tan ઇન્વર્સ નું સૂત્ર છે કે નહીં 1 ની જગ્યા પર હવે a હોય તો tan ઇન્વર્સ x ની જગ્યા પર અહીંયા a આવ્યો એમ √a² - 1 તો sin ઇન્વર્સ x/a આવે તો a² - x² આવે તો સોરી 1 - x² હોય તો √1 - x² હોય તો sin ઇન્વર્સ x આવે કે તો એની 1 ની જગ્યા પર a આવ્યા એટલે x/a થયા બધામાં જ a આવ્યો છે 1 ની જગ્યા પર કોઈ પણ અચળ હોઈ શકે એટલે બધામાં by a આવી ગયા છે તમારા અહીંયા ને આમાં જે ઇન્વર્સ વાળા સૂત્રો નથી એમાં 1/2a વાળા સૂત્ર છે યાદ છે 1/2a log વાળા સૂત્ર એમ આ બે છે 1/2a log વાળા બરાબર x આગળ હોય તો માઈનસ ઉપર જ આવે a આગળ હોય તો પ્લસ ઉપર આવે ને માઈનસ નીચે આવે છે એ કોઈને કોઈ મેથડથી તમારા સૂત્રો યાદ રાખવા પડશે નહીતર મિક્સઅપ બહુ થશે એટલે આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાના ક્યારે ઉપયોગમાં આવશે ઉપર અચળ પદ અને નીચે બે પદ હોય પછી પ્લસ માઈનસ માં ગમે તે હોય x વાળું પદ વર્ગમાં હોય હવે x માં x વર્ગની જગ્યા પર 25x વર્ગ હોય તો પણ વાંધો નથી તો આપણે 5x આખાનો વર્ગ લખી શકીએ છીએ એટલે એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ x વર્ગ વાળું પદ હોવું જોઈએ બેઝ પદ વચ્ચે પ્લસ માઈનસ x વર્ગ પાછળ હોય કે આગળ હોય કોઈ વાંધો નહીં દરેક જ સૂત્ર મારી પાસે છે ઓકે એટલે આ સૂત્રોને આધારે તમારા દાખલા આવશે અને હજુ હવે એમાં બીજી મેથડ પણ તમારે છે તમારા ટેક્સ્ટ બુકમાં 254 પર એ સૂત્રો લખેલા છે કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિતો એવી રીતે લખેલું છે અને તેમાં તમારું પેલું સાઈનમાં પેલો a નીકળી જાય ને તે મેથડ પણ તમને દેખાશે એમાં a પોઝિટિવ હોય ત્યારે જ લેવાનું છે બધામાં a > 0 લેવાનું છે રૂટની અંદર આવશે ને એટલા માટે અને એમાં બીજા જે પેટર્ન આવતી છે તે આપણે આને આધારે દાખલા જો એકાદ બે કરીએ પણ છે વાંધો નહીં પણ પેટર્ન તમને હું જરા કહી દઉં પહેલા કે જેમાં મારે આવી પેટર્ન લાવવાની છે પહેલા કેવી પેટર્ન બે પદ આવવા જોઈએ x વાળું પદ દીર્ઘાત વાળું હોવું જોઈએ વર્ગાત્મક x હોવો જોઈએ અને અચળ પદ પણ આપણે વર્ગાત્મક લેવાનું એવું થશે તમારે હવે એ રીતે જો તમે જોવા જાઓ તો એક દાખલો પણ તમારે લાવો તો લઈ શકીએ એટલે અમે I બરાબર 1/25x વર્ગ ઓછા 4 આવું કરી લઈનો રૂટ હોય રૂટ ના હોય કોઈ પ્રોબ્લેમ નથી મેથડ બે છે બીજી મેથડ પછી કરીએ તમને નયા જ ગમશે એમ પણ મારી પાસે સૂત્રમાં x વર્ગની સાથે 25 એલિમેન્ટ એક જ સહગુણક એક હતો ને એટલે દાખલામાં શું કરે કે આ સહગુણક બહાર નીકાળી કાઢે એમ સહગુણકને બહાર લઈ લે એટલે શું થશે 1/25 x² - 4/25 લખવું પડે 1/25 x નો સ્ક્વેર ને આવશે 2/5 નો સ્ક્વેર થયું પણ આમાં અપૂર્ણાંક જ આવી જાય એટલે બહુ ની મજા આવે 1/x² - a² નું સૂત્ર તો શું આવશે તો કે 1/x² - a² એટલે 1/2a 2a એટલે a તરીકે કોણ છે તો a તરીકે મારા 2/5 છે એટલે 2/5 log માનાંકમાં x આગળ છે એટલે x - 2/5 x + 2/5 + c આ 4 થયા આ 5 * 25 થયા એટલે 1/5 1/4 log 5x - 2 2 ને 5x + 2 + c એટલે 1/20 log 5x - 2 5x + 2 + c આ x વર્ગનો સહગુણક મને સૂત્રમાં 1 હતો એટલે મારે 1 લાવવો હતો તેના માટે મેં x વર્ગનો સહગુણક જે હોય તે કોમન કાઢીને કરવાનું પણ અહીંયા અપૂર્ણાંક આવે અહીંયા લસા લેવાના ટાઈલા એવા આવે અને જો હું કોમન નહીં કરું એટલે હું અત્યારે જે કરું છું તે જ મેથડ કરીશ ભલે ગુણક છે કોઈ વાંધો નહીં લાસ્ટ સ્ટેજ તો લખવાનું છે નહીં તો મિસ્ટેક થાય a ની જગ્યા પર મારે 2 ની જગ્યા પર 4 લખાઈ જાય આને લખું તો અહીંયા તો વાંધો નહીં આવે પણ અહીંયા આવી જાય 1/a લખાવું ને તો અહીંયા 2 ની જગ્યા પર મધ્ય 4 હોય તો 4 જ લખાઈ જાય એવું થાય તળમાં થાય આપણને ખબર હોય પણ થઈ જાય તો હવે અહીંયા આપણે દરેક દાખલામાં અત્યાર સુધી કરતા આવ્યા કે x નો ગુણક જે છે તે મારે છેદમાં છેલ્લે લખવો પડે તો
તો અહીંયા પણ x નો ગુણક છે, અહીંયા પણ છે, પણ 1 છે એટલે આપણે લખવાનો પ્રયત્ન આવતું નથી હોતું. અહીંયા 5 છે એટલે મારે પહેલા 1/5 લખી દેવાના. આ યાદ રાખવાનું બસ આમાં કે x નો ગુણક 1 નથી, 1 સિવાયનો બીજો કોઈ પણ છે એટલે મારે બહાર લખવો પડે. એટલે 1/5. હવે તમારું 1/2 એ વાળું સૂત્ર, તો 1/2 એ તરીકે કોણ છે? 2 છે. થઈ ગયા. log માનાંકમાં x વાળું પદ આગળ 5x - 2 5x + 2. આ ડાયરેક્ટ તમારો આન્સર આવી ગયો જો 1/20. અરે અહીંયા મેં 20 લખી બેઠેલી, 5 × 20 જ આવે બરાબર છે, 5 × 20 બરાબર જ છે. 1/20 log 5x - 2 5x + 2. આ આટલામાં પતે. આ બહુ લાંબુ થાય એટલે x વર્ગનો ગુણક કોમન કાઢીને દાખલો કરો તો પેલું સીધું તમારું સૂત્ર છે તેવું અપ્લાય કરાય. અહીંયા મેં કોમન નહીં કાઢો તો આપણે નિયમ રાખેલો છે તે પ્રમાણે નિયમ રાખેલો એટલે છે જેવો નિયમ કે x નો ગુણક સુરેખ વિધેય થઈ ગયો. x નો ગુણક જે છે તે મારે છેદમાં લખવાનો હોય. તે છેદમાં અહીંયા પહેલા લખી મૂકો એટલે 1/, લખી જ દેવાનો એ ગુણક અને પછી જ સૂત્ર અપ્લાય કરવાનું. પછી આ રહી નહીં જવું જોઈએ. રહી જાય એવું લાગે તો પછી આ મેથડ, પણ એમાં અપૂર્ણાંક આવે ને તેમાં પછી ઊંચા પાડે એટલે આમાં આ કાળજી રાખવાની છે. એટલે હું આ મેથડ કર્યા કરીશ બરાબર. તો એ તમારા સૂત્ર તમારા અહીંયા કમ્પ્લીટ થશે. પણ ઘણીવાર એવું આવશે જે આપણે નવી મેથડ જેમાં જોવાની છે ને, ઘણીવાર એવું આવશે કે તમારું પદ જે અહીંયા છે, અહીંયા બે જ પદ છે, વર્ગાત્મક છે ને બે જ પદ છે એટલે આપણે આ મેથડ બનાવી નાખી. ઘણીવાર એવું આવશે કે i બરાબર 1 આવશે, ax² તો આવશે પ્લસ c પણ આવશે, પણ અહીંયા bx આવી જશે. c એટલે અચળ કોઈ આવું આવશે. એટલે વર્ગાત્મક સમીકરણ આવું નીચે આવશે ત્યારે મારે શું કરવાનું? તો ત્યારે મારે શું કરવાનું છે તો કે આવા સંજોગોમાં મારે આને પૂર્ણ વર્ગ બનાવવાનો. એટલે આ મેથડને શું કહીશું? છેદમાં વર્ગમૂળ આવે સિવાય છેદમાં જો દ્વિઘાત સમીકરણ આવે તો મારે છેદને પૂર્ણ વર્ગ બનાવવો, એટલે આખાના ઉપર વર્ગ આવે તેવું બનાવવો. અને તેના માટે મારે શું કરવાનું? હંમેશા પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ જ શોધવાનું બરાબર. ફોર એક્ઝામ્પલ i બરાબર 1/x² પ્લસ 2x પ્લસ 2 આવું વધે તો હાલ પૂર્ણ વર્ગ નથી. આવી મેથડ થઈ ગઈ ને વર્ગાત્મક. x² પ્લસ 2x પ્લસ અહીંયા મને અંતિમ પદ કયું જોઈએ કે પૂર્ણ વર્ગ બની જાય? 1 જોઈએ. અંતિમ પદ શોધવાનું સૂત્ર શું છે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. લખાઈ ગયું મધ્ય પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ એટલે 4x નો વર્ગ થશે. આવ્યા 4 ગુણ્યા x વર્ગ એટલે 1 આવી ગયું ને, એટલે મને અહીંયા 2 નહીં જોઈએ, 1 જોઈએ. એટલે દાખલો મારો શું બનશે? i બરાબર 1/x² પ્લસ 2x મધ્યમ પદ અંતિમ પદ 1 આવે છે તે 1 મૂક્યું એટલે 2 ના ટુકડા કર્યા 1 પ્લસ 1. આ પૂર્ણ વર્ગ બની ગયું 1/x પ્લસ 1² ને આ પણ આવશે 1². તો હવે આ સૂત્ર બની ગયું. અહીંયા સુરેખ તમારા માટે તો t કહેવાય ને, સુરેખ વિધેય આવે કેમ કે વર્ગાત્મક કરે છે એટલે વર્ગાત્મક નો પૂર્ણ વર્ગ બનાવીશ તો પૂર્ણ વર્ગ બનાવીશ એટલે અંદર સુરેખ જ આવવાનો હર વખતે, અને સુરેખ વિધેય મારા માટે x તરીકે વર્તે છે એટલે આ મારા માટે x બની ગયું. 1/x² પ્લસ a² નું સૂત્ર, 1/x² પ્લસ a² નું સૂત્ર એટલે કયું આવશે? વચ્ચે પ્લસ આવ્યો એટલે tan ઇન્વર્સ નું સૂત્ર. a તરીકે 1 છે એટલે 1/1. x નો ગુણક પણ એક જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, tan ઇન્વર્સ. પણ હવે x ની જગ્યા પર x પ્લસ 1 છે, આમ મારે કન્વર્ટ કરવાનું. એટલે મારી મેથડ જે છે તે શું બનશે કે મારી પાસે છેદમાં જો વર્ગાત્મક સમીકરણ આવેલું હોય તો મારે એને પૂર્ણ વર્ગ બનાવવાનો. તેના માટે આ સૂત્ર ઉપયોગમાં લેવાનું. પૂર્ણ વર્ગ બનાવીશ એટલે મારું સૂત્ર જે પેલા અત્યારે લખ્યા ને આપણે 6 7 તેમાંનું કોઈ એક સેટ થઈ જશે. ધારો કે વર્ગમૂળ હોતે ને તો અહીંયા વર્ગમૂળ આવતો તો તે પ્રમાણે મારું સૂત્ર બનતે. તેનું પણ સૂત્ર છે 1/x² પ્લસ a² નું રૂટમાં log વાળું, log માનાંકમાં x પ્લસ રકમ બરાબર. એટલે મારી પાસે પેટર્ન કઈ આવી? 1/√માં વર્ગાત્મક સમીકરણ હોય કે રૂટ વગર હોય, બંનેમાં હું આ મેથડ અપ્લાય કરી શકું છું. છેદમાં દ્વિઘાત સમીકરણ એટલે પૂર્ણ વર્ગ બનાવવું, પૂર્ણ વર્ગ બનાવવું એવું થશે. અને પછી હજુ બીજી મેથડ પણ આવતી છે કે અહીંયા વર્ગાત્મક સમીકરણ હોય, ખાલી મેથડ તમને બતાવી દઉં પછી દાખલા તમારે તેમાં તમને સીધું સમજાવીશ એમ તો. એટલે આ જે મેથડ આવી મારી ax² પ્લસ bx પ્લસ c dx ને 1/વર્ગમૂળમાં ax² પ્લસ bx પ્લસ c.
શું કરવું? બંનેમાં પૂર્ણ વર્ગ બનાવવો. પૂર્ણ વર્ગ બનાવવા માટે શું શોધવું? અંતિમ પદ શોધવું. અંતિમ પદ શોધો એટલે અચળને સ્પ્લિટ કરવાના, x ને સ્પ્લિટ નહીં કરવાના. અને ઘણીવાર એવું આવશે કે ઉપર મારી પાસે કોઈક સુરેખ વિધેય આવશે અને નીચે વર્ગાત્મક સમીકરણ આવશે. આવું આવશે. તો હવે આમાં શું થશે? તો કે આમાં થશે કે કહેલું કે જો અહીંયા 2 ઘાત હોય ને અહીંયા 1 જ ઓછી હોય તો આનું વિકર્ણ ઉપર સેટ થશે. એટલે છેદનું વિકર્ણ મારે ઉપર લાવવાનું. એમ છેદનું વિકર્ણ ઉપર લાવવાનું એટલે log of છેદ જવાબ આવી જશે. અને વર્ગમૂળ હશે તો કે આજુનું બાજુમાં આવી જશે. પણ મતલબમાં ઉપર સુરેખ વિધેય હોય તો મારે છેદનું વિકલન અંશમાં લાવવું. અને લાવવા માટે મેથડ જે કઈ આવશે તે તમને દાખલા આવે ત્યારે હું તમને બતાવું. આની જગ્યા પર વિકર્ણ આવવું જોઈએ. હે ને? એટલે px q ની જગ્યા પર શું આવવું જોઈએ? છેદનું વિકર્ણ આવવું જોઈએ. છેદ કયો છે? ax² bx c નું વિકલન મને જોઈએ. પણ એ વિકલનના માટે મારે કઈ અચળ ઉમેરવા પડશે, ગુણવા પડશે, બાદ કરવા પડશે ને અહીંયા કઈ બીજો પણ બાદ કરવા પડે તેવું કંઈ આવશે. એવું આવશે તમને દાખલામાં કરાવીશ મેં. બટ ધ્યાનમાં રાખો, ઉપર સુરેખ હોય તો આનું વિકર્ણ ઉપર લાવવાનું, નીચે વર્ગાત્મક, ઉપર સુરેખ એટલે આ ઉપર સેટ કરવાનું. ઉપર અચળ પદ હોય તો સીધું પૂર્ણ વર્ગ બનાવવાનું. આમાં અડધેથી તો પૂર્ણ વર્ગ વાળી મેથડ પાછી આવશે જ. 4 માર્કના દાખલા રહ્યા એટલે એ મેથડ અહીંયા જન્મશે જ. બટ યાદ રાખવા માટે સાથે તમે કહી દીધું કે ઉપર અચળ પદ ને નીચે દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ બનાવવું, ઉપર સુરેખ ને નીચે દ્વિઘાત વિકલન ઉપર સેટ કરવાનું. પછી એ વર્ગાત્મક સમીકરણ રૂટમાં હોય કે રૂટ વગર હોય, ઉપર તમારે એનું વિકલન જ સેટ કરવાનું છે. એકમાં log of છેદ જવાબ આવશે ને એકમાં આજુનું બાજુમાં વિકલન આવશે એટલે 1/2 રૂટ x આવશે. કાયમ જ જવાબ 1/2 રૂટ x જ આવશે. કારણ કે 1/√x અંશ છે એટલે 2 રૂટ x નો જવાબ આવશે. 1/2 રૂટ x નહીં પણ ખાલી 2 રૂટ x. હા, તરત જેમાંથી બોલાઈ ગયું તો આવા તમારા મેથડ થશે ને તેવું તમારું સ્વાધ્યાય 7.4 આવશે. એટલે મેં તમને અત્યારે ખાલી મેથડ કઈ આવી તે કઈ છે તે તમારી આમાં સામેલ થશે કે દાખલા કઈ આ તમને મેં કહી દઉં કે આ પૂર્ણ વર્ગ બનાવવા માટેની દાખલા તમારા આ રીતે આવશે. અમારો પણ એકલા જુઓ તો યુ કેન જોઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એક અહીંયા લઈ નાખું i બરાબર x + 2 છેદમાં x² + 6x + 5 dx. આવું કંઈક આવી જાય છે. તો હવે અહીંયા સુરેખ ને અહીંયા વર્ગાત્મક એટલે આનું વિકર્ણ ઉપર 2x + 6 મને ઉપર જોઈએ એટલે 2x + 6 મને ઉપર જોઈએ. હવે એમાં બે મેથડ છે. 2x + 6 એટલે હું 2 વડે ગુણું તો અહીંયા 4 આવશે. ડાયરેક્ટલી કરું તો પણ થશે. 2x મને 2x જોતા ને 2x પહેલા લઈ આવીએ. આની અલગ મેથડ છે પછી આપણે કરીએ બીજો. તો આ તો ખરેખર બતાવું છું. 2x + મને તો 6 જ જોઈએ એટલે 4 ને સ્પ્લિટ કર્યા 6 લખ્યા એટલે -2 લખવા પડે કે નહીં? આવું સેટ કરવા પડશે. તો પછી તો તમારે બેઠા આવી જશે એટલે. અને હવે સેપરેટ આપી દઉં. છેદનું વિકલન અંશમાં અહીંયા આવી જાય માઈનસ આ સેપરેટ આપો તો 1/2 અહીંયા પણ આવશે ને. અહીંયા પાછી પૂર્ણ વર્ગ વાળી મેથડ તો આવી જ છે. છેદનું વિકલન અંશમાં આવી ગયો એટલે જવાબ શું આવશે? log of છેદ. દરેકમાં અહીંયા log of છેદ જ આવશે. અહીંયા વર્ગમૂળ હશે ને તો આજુનું બાજુમાં એટલે 1/√x નું શું આવશે? ઇન્ટિગ્રેશન 2√x એટલે 2√x બનશે એમાં. બરાબર? એટલે આ થયું મારે. અને આને મારે જે બનાવવાની તો આને પાછી મારે પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો આને મારે પૂર્ણ વર્ગ કરવું પડે. હવે 1/x² + 6x પૂર્ણ વર્ગમાં અંતિમ પદ મને કોણ જોઈએ? તો મધ્યમ પદનો વર્ગ એટલે 36 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ માં આવે ને 36 છેદમાં 4 એટલે 9 જોઈએ ને. 9 વત્તા 9 જોઈએ. વત્તા 9 ઓછા 9 ને વત્તા 5 તો હતા જ. આમાં મારો જવાબ આવી ગયો x + 3 નો વર્ગ અને 9 ઓછા 4 છે એટલે 2 નો વર્ગ. હવે આ સૂત્ર પાછું આવી ગયું 1/2a વાળું. 1/2a log x + 3 - 2 છેદમાં x + 3 + 2. આમાં અંતિમ પદનું આ સૂત્ર ધ્યાનમાં નહીં રાખું તો કોઈ વાંધો નહીં. x² નો ગુણક 1 હોવો જોઈએ. હા, ત્યારે આનો વર્ગ 6 નો વર્ગ 36 છેદમાં શું 4. 4 ગુણ્યા પ્રથમ પદ આવે ને 36 છેદમાં 4 એટલે 9 આવ્યા. એટલે 9 ઉમેર્યા અને 9 બાદ કર્યા. 5 તો હતા જ એટલે
આ મારું પૂર્ણ વર્ગ બની ગયું ને ઓછા 9 વત્તા 5 એટલે ઓછા 4 એટલે 2 નો વર્ગ એટલે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવી ગયું એટલે પૂર્ણ વર્ગ વાળી મેથડ તો આમાં આવે જ પાછી પદ્ધતિ આવે એટલે આવું સુરેખ આવે ને છેદમાં દ્વિઘાત સમીકરણ આવે તો મારે પૂર્ણ વર્ગ બનાવવાનું સોરી એને પહેલા મારે પૂર્ણ વર્ગ બનાવીને વિકલ્પ ઉપર સેટ કરવાનું વિકલ્પ ઉપર સેટ કરે એટલે અહીંયા અડધો જવાબ આવી જશે ને અહીંયા પાછી પૂર્ણ વર્ગની મેથડ પાછી આવશે આ તમારા દાખલા થશે એમાં બીજી એમ અને એન વાળી રીત છે તે પણ હું તમને બતાવી દઈશ દાખલાઓમાં એટલે 7.4 આખું સ્પર્ધા તમારા આ બધા સૂત્રોને આધારિત તમારું થશે એટલે એના માટે તમારા સૂત્રો જો હજુ પણ તમે લર્ન ન કર્યા હોય તો તમારે કરી દેવાના રહેશે બરાબર છે ચાલો એટલે આમાં સૂત્રો જ આવેલા છે એટલે આની પીડીએફ તમને ઓલરેડી આવી ગયેલી છે તે છતાં પણ થોડુંક લખીને હું તમને મોકલીશ ખરી ઓકે અને નહીં મોકલાય તો કહી દેવા સમજી જજો કે એની પીડીએફ નથી સૂત્રો ઓલરેડી થઈ ગયેલા છે એટલે ચાલો બાય